હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ. તમારે મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ. આજની વાર્તાનો વિષય છે તુલસીનો ક્યારો. એક છોકરીનું નામ મિત્તલ છે. તેણે રૂઢિચુસ્ત અને ધાર્મિક પરિવારમાં જન્મ થયો. તેથી તેના મા બાપ નાનપણથી જ એને સારા સંસ્કારનું સિંચન આપી તેને ઘરનું કામ અને બધા કામની આવડતથી અનુભવી કરી, જેનાથી તે લોકો જ્યાં લગ્ન કરાવે ત્યાં તેના મા બાપને કોઈ ફરિયાદ ન આવે. એ માટે તેને બધા જ કામ ખૂબ જ સારી રીતે સમજદાર બનાવે છે. જોકે ઘરમાં બધા રૂઢિચુસ્ત થવાથી તે નાની ઉંમરે બધી જવાબદારી લેતા અને બધા કામો કરતા સારી રીતે શીખી ગઈ હતી. તે ભલે બહાર ન જાય, પણ એને એક છોકરા સાથે મિત્રતા થાય છે. તેનું નામ સાગર હતું. તેની સાથે યુવાવસ્થામાં એ મિત્રતા પ્રેમમાં બદલાય છે. પરંતુ મિત્તલના પિતા ધનજીભાઈ અને તેના માતા ગીતાબેન રૂઢિચુસ્ત હોય છે. તેથી મિત્તલ સાગરને એવું કહે છે કે મારા મા બાપ આપણા લગ્ન માટે નહીં માને, તેથી હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, પણ પ્રેમ તો હું તને જ કરું છું અને તો તને જ કરતી રહીશ. તારી સાથે લગ્ન ના થાય તો કંઈ નહીં, હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. એકવાર સાગરે હિંમત કરી કહેવાય છે ને, સાચા પ્રેમમાં તાકાત હોય છે. તો એકબીજાનો સાથ મળ્યો પછી એ સાગરે હાર ના માનતા તેના પિતા હરેશભાઈ અને માતા કૈલાશબેનને લઈ મિત્તલના મા બાપ પાસે મિત્તલનો હાથ માગવા જાય છે. પરિવાર વડીલ અરજણભાઈને સાથે રાખીને એના મિત્તલના મા બાપ સુધી વાત પહોંચાડે છે. એક છોકરો છે મારા ધ્યાનમાં, તમે કહો તો તમારી મિત્તલ માટે બતાવું. એટલે ધનજીભાઈ હા પાડે છે. અને રૂઢિચુસ્ત હોવાથી પ્રેમ લગ્ન તો નહીં, પરંતુ પ્રેમ હોવા છતાં કોઈને વચ્ચે રાખી એ એકબીજાના માતા પિતાને હા પડાવી પોતાના લગ્ન એ છોકરા સાથે જ કરે છે. અને લગ્ન જીવન સુખી હોવાથી છોકરીના મા બાપ પણ ઘણા રાજી હોય છે અને કહે છે કે અમારા સગા સંબંધીમાંથી અરજણભાઈએ છોકરો તો સારો શોધી આપ્યો, જેને કોઈ પણ જાતની મગજમારી નથી અને અમારી મિત્તલને ખૂબ ખુશ રાખે છે. તેથી ચાલો, અમારો બેડો તો પાર થઈ ગયો, એવી વાતો કરે છે. એક દિવસ અચાનક ઘણા ગામવાળા લોકો જે મિત્તલથી બળતરા કરતા હોય તે છોકરીના મા બાપને આવીને કહે છે કે તમારી મિત્તલને તો પ્રેમ હતો, એ જ છોકરા સાથે લગ્ન કર્યા છે. તો મિત્તલના મા બાપ આકુળ વ્યાકુળ થઈ મિત્તલને ફોન કરીને કહે છે કે ગામવાળા તો તારી આવી વાતો કરે છે, શું આ વાતો સાચી છે? ત્યારે મિત્તલ જવાબ આપતા કહે છે, નાના મમ્મી પપ્પાને કહી દેજો આ વાત સાચી નથી, કેમ કે મિત્તલ ડરના લીધે ખોટું બોલે છે. આ વાત સાગર સાંભળી જાય છે. સાગર મિત્તલને કહે છે કે હવે તો તું મમ્મી પપ્પાથી સાચું કહી દે, કેમ કે હવે તો આપણા લગ્ન થઈ ગયા, હવે આપણને સાથે રહેતા કોઈ નહીં રોકી શકે. સાગરની શિખામણથી મિત્તલ એના મમ્મી પપ્પાને ફરીથી ફોન કરે છે અને કહે છે કે ગામવાળાએ કીધું એ સાચી વાત છે, પણ મેં તો તમારા ઘરની મર્યાદા પણ સાચવી છે અને મેં મારા પ્રેમને પણ સાથે રાખ્યો છે, તેમાં શું ખોટું છે? થોડા દિવસ માટે મિત્તલને પોતાના ઘરે જવાની મનાઈ કરે છે, કેમ કે એના મા બાપ એની સાથે લડ્યા હોય છે કે મિત્તલ મારાથી જૂઠું કેમ બોલી. માન્યું એ મિત્તલ જૂઠું બોલી, પણ એણે તો બંને વચ્ચે કોઈ ભેદભાવ નથી રાખ્યો અને એને તો બધાની મર્યાદાને પોતાનું સપનું પૂરું કરવાનો વિચાર કર્યો હતો. મિત્તલે શું ખોટું કર્યું? માન્યું કે ખબર વિના પ્રેમ કરવો ગુનો છે, પણ આવા રૂઢિચુસ્ત પરિવારના લોકો હોય તો મિત્તલ પોતાના સપનાને દબાવીને કેટલા સમય સુધી જીવી શકે? શું મિત્તલને લગ્ન કરવા છે મા બાપની મરજીથી, તો ત્યાં છોકરો અજાણ્યો નથી હોતો. છોકરીને તો ગમે ત્યાં જાય, બધી જગ્યાએ ફાવટ આવી જોઈએ એવું મા બાપ શીખવે છે. તો પ્રેમ કરી પ્રેમીના ઘરે ફાવટ કેમ ના આવે? તો શીખ એ મળે છે કે ગમે તેટલું રૂઢિચુસ્ત પરિવાર હોય, પણ છોકરી જો સાચી હોય અને જો છોકરો સારો હોય
તો છોકરી કહે ત્યાં લગ્ન કરાવી દેવા જોઈએ, કેમ કે છોકરીની મરજી વિરુદ્ધ લગ્ન થાય ત્યાં પણ છોકરી સુખી તો નથી જ રહેવાની. મા બાપ એવું વિચારે છે કે અમે કરાવી દઈશું ત્યાં છોકરી સુખી રહેશે, પણ દરેક લગ્ન જીવનમાં છોકરીને 5 વર્ષનો તેના પતિના ઘરે ભોગ આપવો જ પડે છે. તમારી છોકરી નથી સાપનો ભારો, તમારી છોકરી નથી સાપનો ભારો, તમારી છોકરી તો છે તુલસીનો ક્યારો, તમારી છોકરી તો છે તુલસીનો ક્યારો. એને સ્વતંત્રતાથી જીવવા દો, તમારું ઉમરું ઓળંગીને એ તમારું નામ ક્યારેય ખરાબ નહીં કરે, એ તમારું ઉમરું ઓળંગીને એ તમારું નામ ક્યારેય ખરાબ નહીં કરે. ક્રિઝા મોણપરા. તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક આવી જ રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. મિત્રો, તમે જે આગળ વાત સાંભળી તે ક્રિઝાબી મોણપરાએ પોતાના હાથે પોતાના વિચાર રજૂ કર્યા છે. જો મિત્રો ખરેખર તમને એમના વિચાર ગમતા હોય તો દિલથી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો. થેન્ક યુ.